રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દરમિયાન મતદારોના અલગ અલગ રંગ જોવા મળ્યા। ક્યાંક વરરાજા સજી ધજીને મતદાન કરવા પહોંચ્યા તો ક્યાંક દુલ્હન બનેલી યુવતીઓએ ફેરા પહેલા મતદાન કરી ફરજ અદા કરી તો વળી ક્યાંક આખી જાન મતદાન કેન્દ્ર પર પહોંચી। સાણંદમાં વરરાજા આખી જાન સાથે મતદાન કરવા પહોંચ્યા। વાજતે ગાજતે જાન ડીજે સાથે મતદાન મથકે પહોંચી વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું। સાણંદ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા છે ચાલી રહી છે, મતદાન થઈ રહ્યું છે અને મતદાન મથક ઉપર લોકો છે પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે પણ આવી રહ્યા છે। ત્યારે વરરાજા છે કે પોતાના લગ્નની વિધિ ચાલી રહી છે અને તેઓ પણ અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। આપનું નામ કહેશો ભાઈ? તમારું નામ? ભાગેશ। ભાગેશભાઈ, અત્યારે તમારા લગ્નની વિધિ ચાલી રહી છે અને છતાં પણ તમે અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છો। યસ, એઝ અ રિસ્પોન્સિબલ સિવિલિયન। તો અત્યારે તમારો આખો પરિવાર છે સાથે આવ્યો છે? યસ। કેટલા વાગે વિધિ છે? વિધિ 2 વાગ્યાની છે। અચ્છા, એટલે મતદાન કરીને ડાયરેક્ટ તમારા મંડપ પર જશો? હા। કે પોતાના મતાધિકારોનો કિંમત છે તેઓ સમજી રહ્યા છે અને અત્યારે આખું પરિવાર છે પેલા મતદાન કરશે અને ત્યારબાદ તેઓ તોરણ પર જશે, એટલે કે ત્યારબાદ લગ્નની વિધિ છે તે થશે। એટલે કે વરરાજા છે અહીં પોતાના સિદ્ધિ જ એક વરઘોડા સાથે અહીં પહોંચ્યા છે મતદાન મથક ઉપર। તો સાણંદના અન્ય કેન્દ્ર પર પણ વરરાજા ઘોડા પર ચડતા પહેલા મતદાન કરવા પહોંચ્યા। એક વરરાજો તો પીઠી ભર્યો સીધો મતદાન કેન્દ્ર પર પહોંચી ગયો અને લગ્નની વિધિમાંથી સમય કાઢીને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન કરવા માટે મારી ફરજ છે એટલે નિભાવવા માટે આવ્યો છું। મતદાન આપવા માટે બહુ જરૂરી છે, કેમ કે યુવા પેઢીને આગળ વધારવા માટે તમારો કિંમતી સમય કોઈ પણ બી હોય તમારે આ નીકાળવો જરૂરી છે કે તમે એટલા તો બિઝી નહીં હોઈ શકતા કે તમે મતદાન માટે આટલો યોગ્ય સમય તમે ના આપી શકો અને દરેક યુવા પેઢીને આપવો જરૂરી છે। વિધિ કેટલા વાગે શરૂ થવાની? વિધિ શરૂ થવાની છે, આ જેવો વોટ આપીને જેવો વિધિ મારી ચાલુ થવાની છે। તમે કઈ રીતે આયોજન કર્યું છે? કારણ કે હજુ લોકો ઘણા બધા યુવાનો છે કે જે મતદાન કરવાના બાકી છે, મતદાન કરવા માટેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તમારે જે રીતે સમયનું એડજસ્ટમેન્ટ કર્યું છે? સમય બધાને નીકાળવો જોઈએ। આ મતદાનની અંદર કોઈ આળસ ના કરવી જોઈએ, મારું એવું માનવું છે। આળસ કરશો તો ફ્યુચર બહુ બ્રાઇટ તમારું નહીં થાય। ફ્યુચર બ્રાઇટ કરવા માટે મતદાન કરવું બહુ જ જરૂરી છે, મારું માનવું છે। બિલકુલ, કારણ કે જ્યારે ઉમેદવારોને જે મત આપશો ત્યારે જ તમે એમને પ્રશ્ન પૂછી શકશો। આપ બેન શું થાવ છો? ગમે થાવ છું। અચ્છા, એટલે આખું પરિવાર આવ્યા છો? એના મમ્મી છે, આ એના પપ્પા છે, એની મોટી માં છે, આ એના ભાઈ છે। ઓકે અંકલ, અત્યારે તમારો પ્રસંગ છે ઘરે અને તેમ છતાં પણ મતદાન ટાઈમ કાઢીને આવીએ છીએ કારણ કે ભારતના નાગરિકની ફરજ છે એટલા માટે। જામનગરના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં પરણવા જાય તે પહેલા વરરાજા મતદાન મથકે પહોંચ્યા। દિવ્યેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું, પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી।